નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણની જો વાત કરીએ તો એમાં એક મહત્વનો ટોપિક એ એટલે કે અલંકાર. આ અલંકારમાં ઘણા બધા એવા અલંકારો આવે છે, પરંતુ આ અલંકારની અંદર પણ જો અમુક અલંકારનો આપણને જો ખબર પડી જાય ને તો આરામથી આપણે માર્ક્સ મેળવી શકીએ છીએ. ધોરણ 10માં પણ 1 માર્ક્સ અલંકારનો આવે જ છે અને બીજી કોમ્પિટિટિવ ઘણી એક્ઝામ આવે છે તો એની અંદર પણ અલંકાર ઘણી વખત પૂછાતા હોય છે. અને એ અલંકારમાં પણ જો આપણે અર્થાલંકાર જો જોઈએ તો આ અર્થાલંકાર કઈ રીતના છે, એક સરસ મજાનો આપણી સમક્ષ માઇન્ડ મેપ છે. તો એ માઇન્ડ મેપમાં જો આપણે જોઈએ તો આ સૌથી પહેલો જે આપણો છંદ છે એ છે આપણો ઉપમા અલંકાર છે. આ ઉપમા અલંકારનું આપણને ઉદાહરણ એકદમ ખબર જ હશે. શું છે? રશ્મિકાનું મુખ ચંદ્ર જેવું છે. તો કેવી રીતના ખબર પડે? જેમાં આ જેવું શબ્દ છે, જો જેવા, જેવું કે સમાન શબ્દો દ્વારા બે ભિન્ન વસ્તુઓની સરખામણી કરવામાં આવે. બે ભિન્ન વસ્તુની સરખામણી કરવામાં આવે. આમાં રશ્મિકાનો સરખામણી કોની સાથે કરવામાં આવી? ચંદ્ર સાથે. તો ચંદ્ર જેવું છે એના જેવું આપણને કીધું એટલે એ કયો અલંકાર થઈ ગયો? આપણો ઉપમા અલંકાર છે. પછી આવે રૂપક અલંકાર. તો રૂપક અલંકારમાં શું આવે? જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા બતાવવામાં આવે. બંને સરખા જ છે. રશ્મિકાનું મુખ ચંદ્ર જ છે, એ જ છે કહી દીધું. એટલે જો તમે અહીંયા આપણે જોઈ શકીએ બંને એક જ સરખા છે, એકરૂપતા એની અંદર દર્શાવે છે. પછી આપણે જોઈએ ઉત્પ્રેક્ષ અલંકાર. ઉત્પ્રેક્ષ અલંકાર એટલે એકદમ સરળ અને એકદમ ઈઝી. રશ્મિકાનું મુખ તો જાણે ચંદ્ર, જાણે શબ્દ આવ્યો જ્યારે ઉપમેય એ ઉપમાન હોય તેવી સંભાવના, જાણે, રખે, શકે આ શબ્દોથી કરવામાં આવે તો જો અહીં લખ્યું છે જાણે, રખે, શકે તો એનાથી આપણે શું ખબર પડે છે કે આ કયો છે? ઉત્પ્રેક્ષ અલંકાર છે. આગળ આપણે સજીવારોપણની વાત કરીએ તો કે નિર્જીવ વસ્તુઓ પર માનવીય ગુણોનું આરોપણ કરી દેવામાં આવે. કોઈ વસ્તુ નિર્જીવ છે પણ એની અંદર માનવીય ગુણોનું આરોપણ કરી દેવામાં આવે, જીવંત વ્યક્તિની જેમ જ કાર્ય દર્શાવાય તો એને કહેવાય સજીવારોપણ અલંકાર. સરસ મજાનું આપણે ઉદાહરણ જોઈએ કે વૃક્ષો ખડખડાટ હસી રહ્યા છે. વૃક્ષો ને ખડખડાટ હસવું, હસવાની ક્રિયા એક સજીવ કરે છે, પણ તો એને કોની સાથે બેસાડી દીધી છે? વૃક્ષ સાથે. જો વૃક્ષ પણ સરસ મજાનું આપણી જેમ હસે છે તો આવા જે ઉદાહરણ છે તેમાં કયો અલંકાર આવશે? સજીવારોપણ અલંકાર. પછી આવે છે વ્યાજસ્તુતિ અલંકાર. વ્યાજસ્તુતિમાં શું આવે છે? વખાણ કરતા સાથે નિંદા પણ કરી દેવામાં આવે છે, ક્યાં તો પછી નિંદાની સાથે સાથે એના વખાણ પણ કરવામાં આવે છે તો એને કહેવાય છે વ્યાજસ્તુતિ અલંકાર. સરસ મજાનું એનું ઉદાહરણ જોઈએ. શું તમારી બહાદુરી, વાહ વાહ, શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. એટલે બહાદુરી પહેલા બતાવી દીધી, એટલે પહેલા વખાણ કરી દીધા અને પછી શું કીધું? એક ઉંદર આવ્યો અને ઉંદર જોઈને નાઠા. તો પછી કે શું હિંમતવાન છે તું, જબરજસ્ત, પણ એક પાપડે નહીં ભાંગ્યો. એટલે પાપડે નથી ભાંગી શકતો તો એક એની નિંદા થઈ ગઈ. ને શું બહાદુર પેલા બળવાન કહી દીધો તો એ શું થઈ ગયું? એનો વખાણ કરી દીધા. એટલે વખાણની સાથે નિંદા કે નિંદા સાથે વખાણ જો દર્શાવાય તો એ કહેવાય વ્યાજસ્તુતિ અલંકાર. એ પછી આપણે જોઈએ છે વ્યતિરેક. વ્યતિરેક એટલે ફેકામ ફેક કરે એ વ્યતિરેક. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા પણ ગુણોમાં કે ચડિયાતું કે શ્રેષ્ઠ બતાવવામાં આવે. જો ઉપમાનને પણ છે અને આ પણ છે પણ એ ચડિયાતું બતાવવામાં આવે છે અને આને કહેવાય વ્યતિરેક. અને એના કરતા જો હજી વધારે આઉટ ઓફ લાઈન થઈ જાય, આઉટ ઓફ લાઈન એના વખાણ કરી નાખે તો એને કહેવાય અતિશયોક્તિ. જે અહીંયા આપણે નથી દર્શાવી પાતા, જસ્ટ વાત કરું છું કે અતિશયોક્તિ એને અલંકાર કહેવાય. અહીંયા તો વખાણ તો કરે જ છે, ચડિયાતું તો બતાવવામાં જ આવે છે, પરંતુ એકદમ જ લિમિટ ઓવર કરી નાખે છે તો એને કહેવાય અતિશયોક્તિ. આનું ઉદાહરણ જોઈએ. સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર? તો આ એનું ઉદાહરણ છે. તો જો સરસ મજાનો એવો આપણો માઇન્ડ મેપ છે અને આ માઇન્ડ મેપમાંથી આપણને ટોટલ 6 થી 7 અલંકાર આપણને જોવા મળે છે. આગળ બીજા અલંકારની જો વાત કરીએ તો કે અહીંયા અનન્વય અલંકાર છે. આ અનન્વય અલંકાર એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. જે ઉપમેય છે એની સરખામણી એની સાથે જ કરવામાં આવે. ઉદાહરણ જો મા તે માં, માની સરખામણી કોની સાથે કરી? મા સાથે જ કરી. જેની સરખામણી પોતાની સાથે કરવામાં આવે તો એ તમારું થઈ ગયું છે અનન્વય અલંકાર. આ અતિશયોક્તિની આપણે જસ્ટ વાત કરી છે કે જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને દર્શાવવામાં આવે ને, એકદમ ફેકામ ફેક. જો મેં રોઈને ભર્યા છે, એ રણ મને ગમે છે, એટલું રેડી કે આખું રણ ભરી દીધું. થોડું આવું થવાનું છે. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જળ રાશિ. તો ગંગાનો જળ રાશિ એને ઝાકળના બિંદુમાં જ દેખાઈ ગયું. એટલે ફેકામ ફેક કરે. જો સૌથી વધારે ફેકામ ફેક કરે ને એટલે આવે અતિશયોક્તિ. પછી છે સ્વભાવોક્તિ. સ્વભાવોક્તિ એટલે શું? વસ્તુ જેવી છે તેવી જ તેના કુદરતી રૂપમાં હુબહુ રજૂ કરવામાં આવે. મોડ મુગટને કાનડે કુંડળ, મુખ પર મોડેલી ધરી. જે છે એવું જ કહેવામાં આવે. એ જે છે યાદ છે ભાઈ એમ કહે ને તો એ સ્વભાવોક્તિ અલંકાર થઈ ગયો.
પછી આવે શ્લેષ અલંકાર, જ્યારે વાક્યમાં કોઈ એક જ શબ્દ એક જ હોય પણ એના અર્થ બે થતા હોય. જો ઉદાહરણ, મુકેશભાઈ નામના આચાર્ય છે. તો નામના એટલે શું? એક નામના એટલે નકામા પણ થાય અને બીજું નામના એટલે ખ્યાતિવાળા પણ થાય, એટલે બે અર્થ થતા હોય તો એ થઈ ગયું શ્લેષ અલંકાર. પછી આવે છે વિરોધાભાસ અલંકાર. બે ભિન્ન બાબતને એક સાથે રજૂ કરતા વિરોધ હોવાનો આભાસ થતો હોય, વિરોધ કરે છે. જે પોષતું તે મારતું, તે ક્રમ દિશે કુદરતી. જે પોષે છે એ જ મારે પણ છે. આ બંને શબ્દો ઉપર ધ્યાન રાખવા જેવું છે. જે પોષે પણ છે અને મારે પણ છે, બંને એક વિરોધાભાસ છે. જો વિરોધાભાસ સર્જાય છે તો એ વિરોધાભાસ અલંકાર. આગળ જોઈએ અન્યોક્તિ અલંકાર. જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે, એક વસ્તુ દ્વારા બીજા વ્યક્તિ એની વાત કરવામાં આવે. ભૂખે મળે તોય સિંહ ઘાસ ના ખાય, ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, ચા કરતા કેટલી ગરમ. ઘણી વખત આપણે સાંભળતો હોય છે કે ચા કરતા કેટલી વધારે ગરમ છે. તો એ કયો અલંકાર થઈ ગયો? અન્યોક્તિ અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અલંકાર છે, આ જે માઇન્ડ મેપ છે, આ માઇન્ડ મેપ પરથી જો હજી પણ આ બીજા અલંકાર તો બાકી જ રહી જાય છે. દ્રષ્ટાંત, અપહૃતિ. તો અપહૃતિમાં શું છે? તમે પુરુષ નથી, તમે તો મહાપુરુષ છો. આ જે કહેવામાં આવે તો એ અપહૃતિ થાય. દ્રષ્ટાંતમાં બાપ એવા બેટા, વટ તેવા ટેટા. આપણે ઘણી વખત સાંભળ્યું છે. અને આ અપહૃતિમાં પહેલા નકાર આવે છે અને પછી હકાર જણાવે છે. શિક્ષકના મતે વર્ગ એ વર્ગ નથી, એ તો સ્વર્ગ સમાન છે. સુરત એ એક શહેર નથી, પરંતુ એ તો હીરાની ખાણ છે. તો પહેલા ના પાડે છે અને પછી હા પાડે છે, તો એ અપહૃતિ અલંકારમાં આવે છે. અને દ્રષ્ટાંતમાં એક ઉદાહરણ આપવામાં આવે છે. ઓકે, તો આ રીતનો જે માઇન્ડ મેપ છે, આ માઇન્ડ મેપથી આપણને અલંકાર એકદમ ઇઝીલી આપણને આવડી જાય છે. જો તમને પણ આ રીતનો માઇન્ડ મેપ જો જોઈતો હોય તો એક વખત કોન્ટેક્ટ કરવો, કાં તો કોમેન્ટ બોક્સમાં લખી દેવું. તો આવા જ અલંકાર શીખવા માટે કે અલગ બીજી કોઈ વસ્તુ શીખવા માટે એકવાર કોમેન્ટ બોક્સમાં લખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે, અને સાથે સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.